8-9 કલાકની ઊંઘ પછી પણ આળસ આવવી, ઊંઘ પૂરી ન થવી અને દિવસ દરમિયાન કામ કરવાની ઈચ્છા ન થવી આ બધું સામાન્ય નથી. તમે કેટલા કલાક સૂવો છો એના કરતાં વધુ કેટલીક ગુણવત્તાવાળી ઊંઘ લો છો એ મહત્વનું છે. કારણ કે ઊંઘ શારીરિક અને માનસિક બંને આરામ માટે જરૂરી છે. આ સમસ્યાના કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે. ટીવી અથવા મોબાઈલ જોતા જોતા સૂઈ જવું. ઊંઘ પહેલા સ્ક્રીન લાઇટ તમારા મગજને સંપૂર્ણ આરામની અવસ્થામાં જવા દેતા નથી. પરિણામે ઊંઘ પૂરી થતી નથી અને સવારે થાક અનુભવાય છે. સેકન્ડ, સ્લીપ એપનિયા. સ્લીપ એપનિયા જેવી સ્થિતિમાં ઊંઘ દરમિયાન શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેથી ઊંઘ થયા પછી પણ શરીરને પૂરતો આરામ મળતો નથી. થર્ડ, ડિહાઇડ્રેશન અથવા વિટામિન અને આયર્નની કમી. શરીરમાં પૂરતું પાણી ન હોવું અથવા વિટામિન B12 અને વિટામિન D3 અને આયર્નની ઉણપ હોવી. આ બધાના કારણે ઊંઘ પછી પણ થાક અનુભવાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ અને ઓવરથિંકિંગ પણ બહુ જ સામાન્ય કારણ છે, જે ઊંઘની ગુણવત્તા ઘટાડે છે. આરામદાયક ઊંઘ માટે ઊંઘના 2 કલાક પહેલા સ્ક્રીન લાઇટથી દૂર રહો. દિવસ દરમિયાન પૂરતું પાણી અને સંતુલિત આહાર લો. ઊંઘ માટે નિયમિત ટાઈમ ટેબલ બનાવો. તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો. અને હા, માહિતી એ લોકો સુધી જરૂર પહોંચાડજો જેને ઊંઘ સંબંધિત સમસ્યાઓ હોય.